વિદ્યુત સ્થિતિ ઉર્જા રાઈટ. અને એના આપણે એનસીઈઆરટી માં બે આર્ટિકલ આપ્યા છે, આર્ટિકલ નંબર 2.7 અને આર્ટિકલ નંબર 2.8 રાઈટ. હા, હું છે ને પેજ નંબર નથી લખતો, તમે જોઈ લેજો. આર્ટિકલ નંબર 2.7 અને આર્ટિકલ નંબર 2.8 આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરી રહ્યા છીએ. ઓકે, અને આની પહેલાનો જે પોઈન્ટ હતો હા ને, એ વિદ્યુત સ્થિતિમાનનો હતો રાઈટ, વિદ્યુત સ્થિતિમાન V. અને વિદ્યુત સ્થિતિમાન V ની અંદર ત્રણ થિયરી હતી, મેં તમને વાત કરી હતી રાઈટ. એ કઈ? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V રાઈટ, ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન V અને ઘણા બધા વિદ્યુતભારના તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન V રાઈટ. ઓકે, તો આપણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા જોઈએ છે ને, એની અંદર તમને આ બે પ્રશ્નો કરાવી નાખેલા છે રાઈટ. એટલે આજના લેક્ચરમાં આપણે આર્ટિકલ નંબર 2.8 કરવાનો છે. તો જુઓ, મેં છે ને એને બે ભાગમાં વહેંચ્યા છે કે 2.7 આર્ટિકલ છે એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં છે. આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા જે સમજાવીએ છીએ એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં સમજાવીએ છીએ, અને આજનો આર્ટિકલ છે ને એ બાહ્ય ક્ષેત્રની હાજરીમાં છે. મારે તમને ઉદાહરણ નંબર 5 પણ શીખવાડવાનું છે. તો ઉદાહરણ નંબર 5 છે ને, ઉદાહરણ નંબર 5 રાઈટ, એની અંદર આપણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધીએ ને હા ને, એમાં બાહ્ય ક્ષેત્રની હાજરી છે. જ્યારે આપણે તમને યાદ હોય તો આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 4 શીખ્યું હતું, ઉદાહરણ નંબર 4 રાઈટ. તો એ શું હતું? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી રાઈટ. જો હું કહેવા એ માંગુ છું કે આપણે જે વિદ્યુત સ્થિતિ ઉર્જાનો ટોપિક છે એના બે રીતે ભણીએ છીએ આપણે, બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં અને બાહ્ય ક્ષેત્રની હાજરીમાં રાઈટ. ઓકે, તો પ્રશ્નો કયા છે જુઓ. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં તો પ્રશ્ન છે બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા રાઈટ, આપણે આ મેળવી દીધું છે. અને શું છે? ઘણા બધા વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા રાઈટ. હા, આજના લેક્ચરમાં આપણે શું શીખવાડવાના છીએ? દેખો, 2.8 આર્ટિકલ આપણે ટેક્સ્ટ બુકમાં આપ્યો છે, એની અંદર 3 પોઈન્ટ આપ્યા છે, 2.8.1 2.8.2 અને 2.8.3 રાઈટ. હા, અને મેં ત્રણ પ્રશ્નો બનાવ્યા છે રાઈટ. એક છે આ તો છે ને આ મોસ્ટ એમપી પ્રશ્ન નથી, આ એસક્યુ ટાઈપનું છે રાઈટ. હા, એસક્યુ રાઈટ. તો એકલ વિદ્યુતભાર છે એની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે સમજાવવાની છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, અને ઇલેક્ટ્રોન વોલ્ટ એક ઉર્જાનો એકમ છે એના વિશે સમજૂતી આપવાની છે રાઈટ. એ આપણા ક્વેશ્ચન નંબર 3 માં રહેશે. ક્વેશ્ચન નંબર 4 માં શું છે? બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા આપવાની છે, બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, આપણે અહીંયા જે શોધ્યું હતું એ જ પ્રશ્ન છે, ધ્યાન આપો. આ પણ શું છે? બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા છે, પણ કયા સંજોગોમાં છે? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં છે. જ્યારે ક્વેશ્ચન નંબર 4 શું છે? બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા. અને પછી આપણે મોસ્ટ એમપી પ્રશ્ન ભણી રહ્યા છીએ, બહુ જ મોસ્ટ એમપી પ્રશ્ન રાઈટ. બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા, ડાયપોલ આવે ને, વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા રાઈટ. તો આજના લેક્ચરમાં હું તમને 3, 4 અને 5 નંબરનો પ્રશ્ન કરાવી રહ્યો છું. જો આપણે આ પ્રશ્નો ભણીએ એની પહેલા તમે વિડિયોને પોઝ કરી અને તમે શાંતિથી છે ને આ બે પ્રશ્નો એક વખત જોઈ લો. મેં ઉદાહરણ નંબર 4 પણ શીખવાડ્યું હતું રાઈટ. હું તમને મોટું ક્વિક તમને રિવિઝન કરી આપું. ઓકે, તો બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હું તમને સમજાવવાનો ટ્રાય કરું, ધ્યાન આપો. અહીંયા મેં એક તંત્ર બતાવ્યું. ઓકે, આ સમજવું કેમ જરૂરી છે કે આ પ્રશ્ન આવડશે તો પછી આ પ્રશ્ન તમને આવડી જવાનો છે રાઈટ. બંને એક જ ટાઈપનું છે, થોડુંક ફરક પડે છે. દેખો, તો આપણે બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા કેવી સમજાવી હતી? સ્થિતિ ઉર્જા યાદ આવે છે ને? મેં તમને કેટલી બધી ફીલ આપી છે સ્થિતિ ઉર્જાની. દબાયેલી સ્પ્રિંગ, ઉચકાયેલો પથ્થર, બરાબર. આપણે બહુ બધી ફીલ આપી હતી રાઈટ. બહુ આખો 1 કલાક આપ્યો તો સ્થિતિ ઉર્જાને સમજાવવા માટે રાઈટ. કે એક વિદ્યુતભાર Q1 છે, એક વિદ્યુતભાર Q1 છે, ફટાફટ આ સમય નહીં બગાડો મારે. અને બીજું વિદ્યુતભાર Q2 છે, બંને ધન છે, બંને R12 અંતરે છે. તો આ તંત્ર જોડે શું હોય? સ્થિતિ ઉર્જા હોય. એક વિદ્યુતભાર Q1 અને બીજો વિદ્યુતભાર Q2 એ આ અંતરે રહેલા હોય તો બંને વચ્ચે શું હોય? સ્થિતિ ઉર્જા હોય રાઈટ. એ સ્થિતિ ઉર્જાની ગણતરી કેવી રીતે કરી હતી આપણે? યાદ છે તમને લોકોને રાઈટ? પહેલા સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? U બરાબર, સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું U બરાબર 1/4πε0 Q1 Q2 R12 હતું. કોની વાત કરીએ છીએ આપણે? કઈ સ્થિતિ ઉર્જા? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા. બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી છે તો અહીંયા અત્યારે કોઈ પણ બિંદુ આગળ કોઈ વિદ્યુત સ્થિતિમાન નથી, કે કોઈ પણ બિંદુ આગળ કોઈ વિદ્યુત ક્ષેત્ર બી નથી. તો તંત્ર બનાવવું હોય તો પહેલા Q1 ને લાવવું પડે કે નહીં? તો Q1 ને લાવ્યા, તો Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થયું? 0 થયું. પછી આ Q1 અહીંયા આવી ગયો તો ધારો કે Q2 ને મારે આ બિંદુ પર લાવવું છે તો Q1 નું સ્થિતિમાન V1 હોય કે ના હોય? હવે તો Q1 નું સ્થિતિમાન V1 આવી ગયો ને.
હવે Q2 ને અનંત અંતરે મારે અહીંયા લાવવો હોય તો રાઈટ, તો કાર્ય કરવું પડે. તો કાર્ય કેટલું કરવું પડે? Q2 ગુણાકારમાં Q1 નું સ્થિતિમાન એ શું છે? K Q1 R12 રાઈટ. તો સૂત્ર શું આવે? K Q1 Q2 R12. ટાઈમ નથી બગાડતો, તમે જોઈ લેજો રાઈટ. અને આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લાવ્યા હતા 0 W1 W2, અને જે ટોટલ કાર્ય છે ને એ સ્થિતિ ઊર્જામાં પરિણમતું હતું રાઈટ. સમજાયું? આ શું થયું? બે વિદ્યુતભારના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા રાઈટ. એવી રીતે આપણે ઘણા બધા વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા કેવી રીતે લાવ્યા હતા વિચાર તો. આપણે ઘણા બધા વિદ્યુતભારોમાં તમે દેખો તો આપણે દેખો Q1 Q2 અને Q3 રાઈટ. મેં ત્રણ વિદ્યુતભારો લીધા રાઈટ. Q1 વિદ્યુતભાર Q1 વિદ્યુતભાર Q2 અને વિદ્યુતભાર Q3 ત્રણ વિદ્યુતભારો લીધા રાઈટ. તો પહેલા તો હું તમને કહી દઉં કે આની સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવતું હતું? આવું આવતું હતું. U બરાબર યાદ કરો, U12 U13 U23. આવું આવતું હતું કે નહીં? Q1 ને તો લાવવા માટે કઈ કાર્ય નહીં કરવું પડ્યું રાઈટ. ઓકે, આપણે તંત્રનો વિચાર કરીએ. જુઓ તો પહેલા તો Q1 ને લાવ્યા તો કઈ કાર્ય નહીં કરવું પડ્યું રાઈટ. પછી Q2 ને લાવ્યા તો ત્યારે કોણ હશે? Q1 હશે. ત્યારે કયું કાર્ય થયું છે? 12 વાળું કાર્ય થયું છે કે નહીં? R12 વાળું. યાદ કરો બરાબર. એવી રીતે Q3 ને લાવ્યા હશે તો Q3 ને લાવ્યા હશે તો આના વિદ્યુત સ્થિતિમાન સામું કાર્ય કરવું પડ્યું છે, અને આના વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ કાર્ય કરવું પડશે. તો આપણે આને R13 કહી દઈએ અને આપણે આને R23 કહી દઈએ. મેં બહુ જ મજાનું શીખવાડ્યું હતું રાઈટ. તો આ કોનું કાર્ય થયું? તો Q1 ને લાવવા માટે કાર્ય 0, Q2 ને લાવવા માટે કાર્ય આટલું થયું, અને Q3 ને લાવવા માટે કાર્ય આટલું થયું કે નહીં રાઈટ. આવી રીતે આપણે લાવ્યા હતા ને. તમને ખબર હોય તો આપણે ઉદાહરણ નંબર 4 શીખવાડ્યું હતું. ઉદાહરણ નંબર 4 અરે દેખો આવું કંઈક શીખવાડ્યું હતું ને. દેખો ચાર વિદ્યુતભારો લઈ લઈએ આપણે. ચાર વિદ્યુતભારો Q1 ગમે તે લઈ લો ને, Q2 Q3 Q4 રાઈટ. આવી જ રીતે લઈ લઈએ આપણે. તો પહેલાની સ્થિતિ ઊર્જા શું થાય? કારણ કે દાખલા ગણવામાં કામમાં આવવાનું છે રાઈટ. એટલા માટે હું તમને આ શીખવાડી રહ્યો છું. તો આની સ્થિતિ ઊર્જા શું થશે? બોલો U એટલે આવશે. આની સ્થિતિ ઊર્જા રેડ કલર થી લખીએ ચાલો. તો આની સ્થિતિ ઊર્જા થશે U રાઈટ. તો U બરાબર થશે U12 U13 U14 પછી U23 U24 થઈ ગઈ. 12 13 14 23 24 રાઈટ. કેવી રીતે આવશે દેખો. આપણે આની વાત કરીએ તો પહેલા આપણે Q1 ને લાવ્યા હશે તો કાર્ય તો કઈ કરવાનું નથી હોતું. પછી આપણે Q2 ને લાવીએ તો રાઈટ આ વાળું કાર્ય થશે ને, અને Q3 ને લાવીએ તો પછી હવે Q3 ને લાવીએ તો આ 13 અને આ કયો આવ્યો? 23 રાઈટ. 23 23 13 અને 23. તો આ વાળું કાર્ય થયું 13 અને 23. આમાં U34 રહી ગયું છે. ઓકે, હવે કોને લાવવાનો રહ્યો? 4 ને તો 4 ને લાવવો તો 14 ક્યાં છે? 14 આ રહ્યો. પછી 24 ક્યાં છે? આ રહ્યો 24. અને ક્યાં છે? 34 આ 34 રાઈટ. સમજાય છે ને? તો આવી રીતે આપણે એક વખત તમે જોયું છે મેં બધું મસ્ત મજાનું સમજાવ્યું છે એટલે મેં થોડું ઝડપથી શીખવાડ્યું. આવી રીતે આપણે ઘણા બધા વિદ્યુતભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા વિદ્યુત સ્થિતિ ઊર્જા જોઈ હતી. સમજાઈ ગયું ને? હા, પણ જે આપણે આજે બે મુદ્દાઓ હતા, આજે બે પ્રશ્નો કન્સિડર કર્યા એમાં બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હતી. આજે મને તમને શું કરવાનું છે? ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન નંબર 5 કરાવવાનો છે. પહેલા પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એકલ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા સમજાવો, અને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપવાની છે રાઈટ. સમજાયું? આ આપણે પ્રશ્ન શીખવાડી રહ્યા છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં એકલ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઊર્જા રાઈટ જોઈ લઈએ આપણે. તો જો આપણે કેવી રીતે સમજાવીએ છીએ રાઈટ. આ પ્રશ્ન કોન્સેપ્ટ માટે અગત્યનો છે, પરીક્ષા માટે અગત્યનો નથી, પણ આ કોન્સેપ્ટ આવશે તો જ એના પછીના પ્રશ્નો આવશે રાઈટ. તો જોઈ લઈએ આપણે કેવી રીતે સમજીએ. દેખો આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી દઈએ રાઈટ. મેં આપેલી છે, બહુ જ અગત્યની છે. બાહ્ય ક્ષેત્રની હાજરીમાં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા. તો V કોને કહો છો? મને કહો. વિદ્યુત સ્થિતિમાન V કોને કહો છો? કહો છો ને કે એકમ
ધન વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને રાઈટ અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય આ આપણી વ્યાખ્યા હોય છે ને શું વ્યાખ્યા હોય છે જુઓ તો ધારો કે આ ક્યુ વિદ્યુતભાર છે રાઈટ આની આ તો આપણો કેપિટલ ક્યુ લઈ લો ધારો કે આપણો કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે આનો વિદ્યુત સ્થિતિમાન આપણે વ્યાખ્યાયિત કરવું હોય ધારો કે આપણે પી બિંદુએ વ્યાખ્યાયિત કરવું છે રાઈટ તો શું કરીએ છીએ બોલો આપણે અનંત અંતરેથી આપણે કોને લાવી રહ્યા છે ટેસ્ટ ચાર્જ એકમ ધન વિદ્યુતભારને લાગીએ છે ને રાઈટ થિયરી કરાવી હતી આપણે લાવવા માટે કરવું પડતું કાર્ય એને શું કહીએ છીએ આપણે વિદ્યુત સ્થિતિમાન રાઈટ અને હું આને મારી લેંગ્વેજમાં એમ પણ કહું છું ને શું કહું છું આને કે એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા મેં તમને સમજાવ્યું રાઈટ એ વિદ્યુત સ્થિતિમાન શું છે બીજું કંઈ નથી એકમ ધન વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા છે રાઈટ હા તો જુઓ એકમ વિદ્યુતભારને પી બિંદુ આગળ લાવવા માટે કરવા પડતા કાર્યને આપણે v કહી દઈએ તો આપણે કયો વિદ્યુતભાર લેવો છે ક્યુ વિદ્યુતભાર લેવો છે ને તો ત્રિરાશી બનાવો માટે ક્યુ વિદ્યુતભારને ક્યુ એકમની જગ્યાએ આપણે લખીએ છીએ ક્યુ સમજાયું ક્યુ વિદ્યુતભારને ક્યુ જેટલા ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એટલે કે આને હું શું કહું છું એટલે કે આને એમ જ કહેવાશે ને ક્યુ વિદ્યુતભાર ની વિદ્યુત સ્થિતિ ઊર્જા કહેવાય કે ના કહેવાય તો બોલો સૂત્ર શું આવશે રાઈટ દેખો તો ચલો આ રીતે લખીએ આપણે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુ લાવવા માટે કરવું પડતું કાર્ય અને v કહેવાય તો પછી એકમની જગ્યાએ q લઈ લો તો કરવું પડતું કાર્ય કેટલું કહેવાય q ગુણાકારમાં v કહેવાય એ જ એની સ્થિતિ ઊર્જા આવી રાઈટ તો ઇન શોર્ટ આ એકલ વિદ્યુતભારની જે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે એનું સૂત્ર શું આવ્યું u બરાબર qv u બરાબર શું આવ્યું જો સ્ટુડન્ટ આપણે છે ને જે p બિંદુ છે ને p બિંદુનો સ્થાન સદિશ આપણે સદિશ r બતાવી દઈએ તો p બિંદુએ સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવે તો p બિંદુએ આપણે સ્થિતિ ઊર્જા લેવી હોય p બિંદુએ સ્થિતિ ઊર્જા તેનું સૂત્ર આવશે q ગુણાકારમાં vr એક વસ્તુ નોંધ કરીએ આપણે અહીંયા BTL ક્લિયરિટી રાઈટ એક વસ્તુ નોંધ કરો આ જે v છે ને v એ શું છે ધ્યાન આપો અહીંયા બરોબર ધ્યાન આપજો બરોબર જે મેં હમણાં તમને રિપીટ કરાવ્યું ને તો મેં આ જે તંત્ર બતાવ્યું એમાં કોઈ આ તંત્ર બતાવ્યું ને એમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી તો કોઈ વિદ્યુત સ્થિતિમાન ના હોય ને પણ આ જે વાત કરું છું ને એમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે તો આ તંત્રમાં કોઈ પણ બિંદુ લઈ લઉં p બિંદુ રાઈટ તો ઓલરેડી અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે vr સમજાયું અહીંયા ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન vr છે હવે જે આપણે પહેલા વિદ્યુતભારને કહીએ છીએ તો પહેલો વિદ્યુતભાર અહીંયા લાયા કે નહીં q જેટલો વિદ્યુતભાર તો q જેટલો વિદ્યુતભાર લાવવા માટે આપણે અહીંયા કાર્ય કરવું પડશે રાઈટ અને એ કાર્યનું સૂત્ર આવ્યું q ગુણાકારમાં v અને એના એ કાર્ય એની સ્થિતિ ઊર્જામાં સંગ્રહશે અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવશે q ગુણાકારમાં v રાઈટ જો સ્ટુડન્ટ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ને એ ઊર્જાનો એકમ છે ઊર્જાનો એકમ કયો આવે જૂલ આવે રાઈટ અને આ બહુ જ નાનો એકમ છે રાઈટ ઇલેક્ટ્રોન વોલ્ટ આને આપણે 1 eV પણ કહીએ છીએ રાઈટ તો શું છે ઇલેક્ટ્રોન વોલ્ટ રાઈટ અને એને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય છે જોઈએ આપણે જો સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણું શું આવ્યું qv અથવા q ડેલ્ટા v આવ્યું q બરાબર છે ને ઇલેક્ટ્રોન લઈ લો એટલે 1 ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ થયો
અને ડેલ્ટા V એટલે આપણે 1 વોલ્ટ લઈ લો, 1 વોલ્ટ, રાઈટ? તો તમે આ બંને કિંમત આમાં મૂકી દો તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે U બરાબર 1.6 ગુણાકારમાં 10 ની માઈનસ 19 ગુણાકારમાં 1. જવાબ કેટલો આવ્યો? 1.6 ગુણાકારમાં 10 ની માઈનસ 19 જૂલ આવ્યો, રાઈટ? તો આ જે ઊર્જા છે ને, ઊર્જા આટલા મૂલ્યની ઊર્જા છે ને, આપણે એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ, આટલા મૂલ્યની ઊર્જાને, રાઈટ? પણ આપણે વ્યાખ્યાયિત કેવી રીતે કરીએ છીએ? દેખો એની વ્યાખ્યા, રાઈટ? ઇલેક્ટ્રોનને રાઈટ 1 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાન, ઇલેક્ટ્રોનને 1 વોલ્ટ ના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા, રાઈટ? ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા તેની સ્થિતિ ઊર્જા અથવા ગતિ ઊર્જા, રાઈટ? પ્રવેગિત કર્યો છે તો સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં રૂપાંતર પામશે. ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પ્રવેગિત કરતા તેની ગતિ ઊર્જાને રાઈટ શું કહે છે? 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે, રાઈટ? તો જો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે, રાઈટ? પોસિબલ નથી પણ માનો ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે અને આપણે એને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ પ્રવેગિત કરાવીએ તો એની જે કાઇનેટિક એનર્જી હોય, એની જે ગતિ ઊર્જા હોય, રાઈટ? સમજાય છે ને? અથવા કોઈ 1 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન છે અને મેં કોઈ ઇલેક્ટ્રોન છે એને પકડી રાખ્યો છે, એની સ્થિતિ ઊર્જા કેટલી આવવાની? 1.6 ગુણાકારમાં 10 ની માઈનસ 19 જૂલ આવવાનો ને. અને એને આપણે છોડી મૂકી તો એની ગતિ ઊર્જા કેટલી આવવાની? જો ઊર્જા સંરક્ષણનો નિયમ પડાતો હોય તો ગતિ ઊર્જા બરાબર સ્થિતિ ઊર્જા, તો એને કહેવાય 1 ઇલેક્ટ્રોન વોલ્ટ. જો વ્યવહારમાં કહેવાય એકમો આવે છે, દેખો ધારો કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ દાખલા ગણશો ત્યારે આવશે તો આને કહેવાય 10 ની 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. પછી 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ તો આને કહેવાય 10 ની 6 ઇલેક્ટ્રોન વોલ્ટ. કદાચ આપણે કાર્ય ઊર્જા પાવર છે ને, કાર્ય ઊર્જા પાવર 11માં ત્યારે આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ વિશે એક દાખલો આવતો હતો, રાઈટ? તમે જોઈ લેજો. મેં ત્યારે પણ તમને સમજાવ્યું બાહ્ય ક્ષેત્રમાં બે વિદ્યુતભાવના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, રાઈટ? જે મેં આગળ તમને વાત કરી હતી એ બાહ્ય ક્ષેત્રની ગેરહાજરીમાં હતું. ધ્યાન આપજો બરોબર. અહીંયા બાહ્ય ક્ષેત્રની હાજરીમાં, બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુતભાવના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા સ્થાન સદિશ R1 અને સ્થાન સદિશ R2 એ રહેલા બે વિદ્યુત ભારો ના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી છે. અહીં આપણે બાહ્ય ક્ષેત્રમાં સ્થાન R1 અને R2 એ રહેલા બે વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા શોધવી છે, રાઈટ? તો તમે અહીંયા ધ્યાન આપો. અહીંયા થોડુંક સમજીએ આપણે કે હું એક તંત્ર બતાવું છું, રાઈટ? તો સમજો આ તંત્રમાં ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે જ. આ તંત્રમાં ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે જ, મેં ટીકમાં કર્યું છે જ. હું એમ કહું નોટ ઇક્વલ ટુ 0 છે. આની અંદર હું બતાવતો નથી પણ આની અંદર ઓલરેડી વિદ્યુત ક્ષેત્ર છે જ. તો આની અંદર વિદ્યુત સ્થિતિમાન પણ હોવાનું કોઈ પણ બિંદુએ, રાઈટ? ધારો કે આના કોઈ પણ બિંદુ P છે ને, કોઈ પણ બિંદુ P, તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન આપણે કોઈ પણ બિંદુ P લઈ લઈએ તો અહીંયા એ P નો સ્થાન સદિશ તો હશે ને. P બિંદુ છે એ આ સ્થાન સદિશ ધરાવતું બિંદુ છે. હું આખો દી દોડતો નથી. ધારો કે આપણે ઉગમ બિંદુ લઈએ તો આ સ્થાન સદિશ હોય નહીં, તો P બિંદુએ મેં વિદ્યુત સ્થિતિમાન VR કહી દીધું. સાંભળો, અહીંયા મેં તંત્રમાં વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું છે તો વિદ્યુત સ્થિતિમાન હોવાનું, રાઈટ? વિદ્યુત ક્ષેત્ર બતાવ્યું તો વિદ્યુત સ્થિતિમાન હોવાનું. શું છે સંબંધ? શું છે બોલો? સંબંધ છે E = V ગુણાકારમાં R થશે ને. સોરી, V = E ગુણાકારમાં R. આ સંબંધ થયો કે નહીં? V = ED લાવતા હતા એની જગ્યાએ મેં આ લખ્યો, રાઈટ? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે તો વિદ્યુત સ્થિતિમાન પણ હોવાનું. તો કોઈ P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન હોય, અહીંયા ઓલરેડી એક વિદ્યુત સ્થિતિમાન છે જ, રાઈટ? હવે આ બધી ચર્ચા નથી કરતો, તમે લોકો સમજી ગયા, રાઈટ? ઓકે, આ ડિટેલમાં નથી કહેતો. હવે મારી વાત સાંભળો. આપણે બે વિદ્યુત ભારો લઈ લઈએ, આપણે Q1 અને Q2, અને વચ્ચેનું અંતર શું છે? R12, રાઈટ?
અને જે Q1 છે એની પોઝિશન આનું જે સ્થાન છે એ ક્યાંક હશે એ બતાવતો નથી. એનું જે સ્થાન છે એને મેં સદિશ R1 વડે બતાવ્યું છે અને આનું જે સ્થાન છે ને આનું સ્થાન એને મેં સદિશ R2 વડે બતાવ્યું છે. તો જે આ તંત્રની જે સ્થિતિ ઊર્જા છે ને આ તંત્રની સ્થિતિ ઊર્જા એ મારે કંઈક આવી લાવી છે Q1 VR1 plus Q2 VR2 plus 1/4 pi epsilon naught Q1 Q2 upon R12 મારે આવી કંઈક લાવી છે આની સ્થિતિ ઊર્જા. તો સિમ્પલ વસ્તુ છે જે આપણે આગળ થિયરી ભણાવી હતી એ પ્રમાણે, રાઈટ? તમને જે તંત્ર દેખાઈ રહ્યું છે જે બાહ્ય ક્ષેત્રની હાજરીમાં તંત્ર દેખાઈ રહ્યું છે એમાં તમને બે વિદ્યુતભારો Q1 અને Q2 દેખાઈ રહ્યા છે. બંને વચ્ચેનું અંતર R12 દેખાઈ રહ્યું છે અને બંને R1 અને R2 સ્થાને દેખાઈ રહ્યા છે, રાઈટ? હવે મારે તમને શું કહેવું છે, એની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવી ગયું, રાઈટ? પણ કેવી રીતે આવ્યું છે? અરે આપણે આ તંત્ર બનાવ્યું તો બનાવવું તો પડ્યું હશે ને. આપણે આ તંત્ર બનાવવું તો પડ્યું હશે ને, રાઈટ? મેં આગળ તમને સમજાવ્યું હતું. તો તંત્ર કેવી રીતે બનાવ્યું છે સમજો. પહેલા આપણે શું કર્યું છે, આ તંત્રની અંદર Q1 વિદ્યુતભારને લાવ્યા શું તો કરવું પડતું કાર્ય હોય તો ગણ્યું હશે એને આપણે W1 કહી દઈએ. અને પછી શું કર્યું, એટલે આપણે શું કરશું પહેલા સ્ટેપમાં કે Q1 ને R1 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણી નાખીશું, એને આપણે W1 કહી દઈશું. પછી શું કરીશું આપણે બોલો, Q2 ને R2 સ્થાને લાવવા માટે કરવું પડતું કાર્ય ગણી નાખીશું, એના શું કહીશું આપણે, એના આપણે W2 કહીશું. અને પછી શું કરીશું, બંનેનો સરવાળો કરીશું તો W બરાબર W1 વત્તા W2 આવી જશે. આવો જ દાખલો આપણો કદાચ ઉદાહરણ નંબર 5 છે, એમાં આપણે આવી રીતે જ કરીએ છીએ. હા, હવે ધ્યાન આપો, હું બધું અહીંયા ડિટેલમાં સમજાવું છું. Q1 ને આપણે શરૂઆતમાં લાવવા માટે કાર્ય કરવું પડે. હા, કાર્ય કરવું પડશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર હાજર છે, વિદ્યુત સ્થિતિમાન હાજર છે, રાઈટ? ઓકે. પછી Q1 આવી ગયા પછી Q2 ને લાવવા માટે કરવું પડતું કાર્ય, હા એ પણ કરવું પડશે. એક તો વિદ્યુત સ્થિતિમાનના અસર હેઠળ પણ કાર્ય કરવું પડશે, મતલબ બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ પણ કાર્ય કરવું પડશે. અને બીજું કયું કાર્ય કરવું પડશે, Q1 ના બાહ્ય ક્ષેત્રને કારણે પણ કાર્ય કરવું પડશે, રાઈટ? ઓકે, ઘણું બધું બોલી ગયો નહીં. હું તમને એ કહેવા માંગી રહ્યો છું કે અહીંયા જે Q1 અને Q2 નું જે તમને તંત્ર દેખાઈ રહ્યું છે, તમને જે તંત્ર દેખાઈ રહ્યું છે એ તંત્ર બન્યું કેવી રીતે? હા, પહેલા Q1 ને લાવ્યા પછી Q2 ને લાવ્યા. તો એ સ્ટેપ રાખીશું ને આપણે. Q1 ને ક્યાં લાવવાનો, R1 બિંદુએ લાવવાનો, તો કરવું પડતું કાર્ય ગણી નાખવાનું W1, હું અહીંયા લખી નાખું છું હાલ જ. અને પછી Q2 ને ક્યાં લાવવાનો, Q2 ને R2 બિંદુએ લાવવાનો, અને કરવું પડતું કાર્ય W2 લાવી દેવાનું. બસ પછી પતી જશે થિયરી. તો જુઓ ફરીથી જોઈ લઈએ આપણે, રાઈટ? તો આ થિયરી આપણે સમજી લઈએ કે મેં અહીંયા બતાવ્યું છે, રાઈટ? આમાં બાહ્ય ક્ષેત્ર હાજર છે, રાઈટ? એટલે E not equal to 0, V not equal to 0, રાઈટ? હું એ કહેવા માંગુ છું કે આનું કોઈ પણ બિંદુ P હોય, આપણે P બિંદુ છે ને, P બિંદુ એનો સ્થાન સદિશ આપણે R લઈ લઈએ તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેવી રીતે લખાય, VR લખાય કે ના લખાય? ઓકે. એટલે આપણે Q1 કયા બિંદુ પર લાવવો છે, 1 બિંદુ પર લાવવો છે. કયા બિંદુ પર લાવવો છે, 1. અને Q2 કયા બિંદુ પર લાવવો છે, 2 બિંદુ પર લાવવો છે. 1 બિંદુનો સ્થાન સદિશ મેં કયો છે, R1 સમજાયું? અને 2 બિંદુનો સ્થાન સદિશ મેં કયો છે, R2, રાઈટ? ઓકે. તો 1 બિંદુએ હજુ Q1 ને આપણે લાવ્યા નથી, પણ 1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, VR1 હોય કે ના હોય? કારણ કે ઓલરેડી અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. દેખો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, VR હોય. P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, VR હોય. તો 1 બિંદુએ કેટલું હોય, VR1 હોય. એટલે 2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે, VR2 હશે કે નહીં? સમજાય છે ને? અહીંયા ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન છે, તો 1 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, VR1 હોય. 2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, VR2 હોય. હા, સારો, હવે ધ્યાન આપો. તો સૌથી પહેલા મેં તમને સમજાવ્યું એ પ્રમાણે આપણે Q1 ને લાવવો પડશે ને અનંત અંતરેથી. તો ચાલો આપણે અહીંયા Q1 ને અહીંયા લાવી લીધા R1 સ્થાને, રાઈટ? તો જુઓ પહેલો મુદ્દો. પ્રથમ આપણે વિદ્યુતભાર Q1 ને R1 પર લાવવા માટે કરવું પડતું કાર્ય ગણવું પડે. તો કાર્યનું સૂત્ર શું આવ્યું, મેં તમને હમણાં શીખવાડ્યું હતું, Q ગુણાકારમાં V, એટલે એના આપણે W1 કહી દઈએ તો આ કેટલું આવ્યું, Q1 ગુણાકારમાં અહીંયાનું વિદ્યુત સ્થિતિમાન તો કેટલું આવ્યું, VR1. આને તમે સમીકરણ નંબર 1 કહી દો. Q1 ને અહીંયા લાવવા માટે કરવું પડતું કાર્ય કેટલું થઈ ગયું? દેખો અહીંયા જે આગળ આપણે પ્રશ્ન ભણાવ્યો હતો શરૂઆતમાં આગળના લેક્ચરમાં, એમાં અહીંયા આપણે Q1 લાવવા માટે કરવું પડતું કાર્ય 0 હતું. કેમ? કારણ કે ત્યાં કોઈ બાહ્ય ક્ષેત્ર હતું જ નહીં. તો અહીંયા તો ઓલરેડી VR1 જેટલું બાહ્ય ક્ષેત્ર છે, રાઈટ? એના કારણે સ્થિતિમાન છે. તો લાવવું પડતું કાર્ય શું આવ્યું બોલો, W1 બરાબર Q1 VR1. તો આઈડિયા આવી ગયો. તો પહેલા આપણે કોને લાવી દીધું, Q1. હવે કોને લાવવાનો રહ્યો, Q2. દેખો સિમ્પલ છે. હવે વિદ્યુતભાર Q2 ને R2 બિંદુએ લાવવા માટે કાર્ય કરવું પડે, રાઈટ? તો ધ્યાન આપો, અહીંયા આપણે બે કાર્ય કરવા પડે. પહેલા તો R2 બિંદુએ ઓલરેડી વિદ્યુત સ્થિતિમાન હોય કે ના હોય, કારણ કે બાહ્ય ક્ષેત્રમાં મૂક્યો છે.
તો Q2 ને બાહ્ય ક્ષેત્ર વિરુદ્ધ તો કાર્ય કરવું જ પડે. ચલો એક કાર્ય તો થઈ ગયું, પછી બીજું કયું કાર્ય કરવું પડે? હવે Q1 અહીંયા ઓલરેડી આવી ગયો, તો Q1 નું વિદ્યુત સ્થિતિમાન અહીંયા હોય કે નહીં? તો Q1 ના વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ તો કાર્ય કરવું પડે કે નહીં? તો देखो ધ્યાન આપો અહીંયા Q2 ને R2 પર બાહ્ય ક્ષેત્રની હાજરીમાં લાવવા માટે કરવું પડતું કાર્ય શું આવશે? બાહ્ય ક્ષેત્રની હાજરીમાં Q2 પર કાર્ય એક કેટલું આવશે? અહીંયા Q2 ને શરૂઆતમાં લાવીએ તો બાહ્ય ક્ષેત્રને વિરુદ્ધ કરવું પડતું કાર્ય એને શું કહી દઈએ આપણે? Q2 V R2 કહી દઈએ પ્લસ આ તો આપણે ભણ્યા Q1 ની અસર હેઠળ કરવું પડતું કાર્ય, રાઈટ? આપણે R12 કહી દઈએ, આપણે અહીંયા લાવી દઈએ, રાઈટ? તો આ સૂત્ર શું આવશે આપણું? 1/4 pi epsilon naught Q1 Q2 upon R12, રાઈટ? આને આપણે સમીકરણ નંબર 3 કહી દઈએ, સોરી 2 કહી દઈએ. સમજાયું ને? બસ. તો કુલ કાર્ય લેવું હતો એટલે આ તંત્ર બનાવવાનું. તંત્રની રચના માટે કાર્ય લઈ લઈએ તો W બરાબર શું આવશે? W1 W2 આવશે કે નહીં? W1 બરાબર W1 W2 આવશે, રાઈટ? W1 ની કિંમત મૂકી દો, W2 ની પણ કિંમત મૂકી દો, તો Q1 VR1 પ્લસ આનું આવશે દેખો Q2 VR2 પ્લસ 1/4 pi epsilon naught અહીંયા દેખાશે નહીં તમને, પ્લસ 1/4 pi epsilon naught, રાઈટ? Q1 Q2 upon R12, Q1 Q2 upon R12, રાઈટ? તો આ તમને જવાબ મળ્યો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં બે વિદ્યુતભારણ તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા, રાઈટ? તો જોઈ લેજો. જો અહીંયા ધ્યાન આપો. જુઓ આપણે છે ને તમને આ થિયરીની દાખલાઓ ગણવા માટે બહુ જરૂરી છે, તો દાખલાઓ ગણવા માટે હું તમને ફીલ આપું દાખલાઓ ગણવા માટે, રાઈટ? ઓકે, દાખલાઓ માટે રાઈટ? તો આ થિયરી કેવી રીતે ડીલ કરવાની, રાઈટ? તો ધ્યાન આપો, રાઈટ? આપણે 3 લઈએ, આપણે 3 એક્સ્ટ્રા 3 લઈએ, રાઈટ? તો આપણે Q1 Q2 અને Q3 નું તંત્ર બનાવવું છે, રાઈટ? તો કેવી રીતે બનાવીશું? દેખો 3 માટે મને એક્સ્ટ્રા કહું છું, આ એક્સ્ટ્રા શીખવાડું છું, રાઈટ? ઓકે, તો 3 માટેનું શું કરવાનું, રાઈટ? તો એની હવે આ તો સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે ને, કરવું પડતું કાર્ય શેમાં પામશે? સ્થિતિ ઊર્જામાં સંગ્રહ પામશે, રાઈટ? તો 3 માટે લઈએ તો શું આવશે? દેખો પહેલા તો આપણે Q1 ને લાવવો પડશે, તો એનું સૂત્ર આવશે Q1 VR1 આવશે, રાઈટ? તો ચલો Q1 આવી ગયો. ઓકે, હવે આપણે Q2 ને લાવવો પડશે, Q2 ને, તો Q2 ને બાહ્ય ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડશે QVR2, રાઈટ? એક તો આવશે જ. પાછું Q1 ને Q2 માં લાવવા પ્રમાણે હમણાં શીખવાડ્યું તે પ્રમાણે 1/4 pi epsilon naught Q1 Q2 નું આવશે R12, રાઈટ? ચલો Q2 નો વારો પૂરો થઈ ગયો, Q2 નો વારો પૂરો થઈ ગયો. હવે Q3 ને લાવવું હોય તો આપણે તમારે તંત્રમાં લાવવાનું આવે, રાઈટ? એક રેખામાં નથી લાવવાનું હોતું, કારણ કે Q3 ને અહીંયા ક્યાંક લાવવું હોય તો, રાઈટ? તો ક્ષેત્રમાં તો લાવવું પડે એટલે એનું આવશે Q3 VR3, રાઈટ? અને પછી Q3 ની સ્થિતિ ઊર્જા આના કારણે બંનેને કારણે આવશે ને, 1/4 pi epsilon naught Q1 Q3 R13 અને 1/4 pi epsilon naught Q2 Q3 upon R23. સમજાયું? તો જે આપણે પ્રશ્નો કરાવતા હતા એમાં જે બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી હતી એમાં આ પદ નહોતા આવતા, બાકી તો બધું એમને એમ જ છે, રાઈટ? થોડું ધ્યાન આપજો તો પ્રશ્નો સહેલા બની જશે.